શહેરમાં બોગસ ડોક્ટરોનો રાફડો સતત જોવા મળી રહ્યો છે। ડિગ્રી વગર ડોક્ટર બની લોકોના જીવ સાથે કરી રહ્યા છે ચેડા। વધુ બોગસ ડોક્ટરોની કરાઈ ધરપકડ। શહેરના વધુ એક સલમ વિસ્તારમાં બોગસ ડોક્ટર પકડાયો। ભેસ્તાન પોલીસે 4 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા। ભેસ્તાન પોલીસની 22 જેટલી અલગ અલગ ટીમો બનાવી જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયતના સભ્યોને સાથે રાખી ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। ભેસ્તાન પોલીસે બોગસ ડોક્ટરોની ક્લિનિકમાં ડમી દર્દીને મોકલી ખાતરી કરી। બોગર ડોક્ટરની પંચો સામે ધરપકડ કરી છે। ડોક્ટરનું નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા હતા। 4 ડુપ્લિકેટ ડોક્ટરોને 4 મોબાઈલ ફોન વિવિધ પ્રકારના દવાઓ તથા મેડિકલના સરસામાન જેમ કે ઇન્જેક્શન અને સિરપ સાથે ઝડપી પાડ્યા। પોલીસે મળી કુલ 26,802 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। મોહમ્મદ જાવેદ, મોહમ્મદ ઈદુ શેખ, વિવેકાનંદ, વિજય કૃષ્ણા બિસ્વાલ, મોહમ્મદ લતીફ, મોહમ્મદ રજા અંસારી, મલય મોહનીશ બિસ્વાલને ઝડપી પાડ્યા। થોડા સમય પહેલા પાંડેસરા, ડિંડોલી, લિંબાયત, સચિન જીઆઈડીસી પોલીસે બોગસ ડોક્ટરનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે।